બધું સારું મેલું પડે યાર નકર તો ખબર અમાર ભાઈ તો શેક તો શેડ પડી જાય આ વાન મેલ્યું છે વાન નહીં મેલ્યો તો જાવ કો અમાર તો દુખ લઈને જાવ બધું કમ્પ્લીટ છે ને હા હવે હું વિચાર કરું છું કે ગરમી તો પડે બરોબર અમે હમણાં કેટલા દાદા બધા ભેગા થયા નહીં મારા ભાઈ તે બધું શેતર વાવે હતા રેડ ફેરન તમાકુ બમાકુ બધું પટી ગયું કોમ એટલે વાર્તા થઈ ગઈ પૂરી હવે બોલાવો તે બગડાનો ચા પાણી કરીએ અને હમણાં થોડું ઠંડુ બંડુ મંગાવું ચા પાણી આગળ ઠંડુ મંગાવું તે આત્માન શાંતિને બધા વાતો કરીએ પેલા કોને ફોન કરું હા હલો હે જય બાબારી મજામાં છો ને હા બરોબર અને હું શું કહું જો હમણાંથી ગરમીના કારણે આપણે જો ભેગા થયા નહીં પછી તમાકુ લીધી રેંડા કર્યા ને આ કરી ના કર્યા બધા ભાઈ ભેગા થયા નહીં એટલે મારા ઘેર આવો તમે હા હા તમે સમજી તો જાઓ રાવણું હા તાર મગજ તો જબર હો હા રાડે હું કોને દલાબાન ફોન કરો હમણાં તમે આવો આપણે બધા ભાઈ ભેગા થઈ અને ઠંડાનું કોઈક આયોજન કરીએ હા વેરસીબા 100% મને ગમે તમે બોલ્યા અને બીજું હું કહું છું વેરસીબા તમે શેતરની હેડે આવો તો બાર મજો ને તો આઈસ્ક્રીમ લેતા આવજો હું તમે રોકડા કેશ ગણી પૈસા આલ દેવ ઓમ નોટો ચોખ્ખી હા તો ભૂલતા ને હું તમે ફોન કરો પેલા ને આપણા દલાબાન હા ને હું પોપટો ચડી ગયા છે ઈવન કદાચ મને ના કીધું હા હા 100% મેલો હો એક તો કામ પટ્યું દલાબાનો નંબર કેટલા હંતાઈ ગયો આ ધડે હા જય માતાજી આ તો સારું બોલો ઉતાવળું બોલો ડોશી મને કિરણ માં ખવડાય લાગે છે હા ઓહો મોખણ ટાઈમ પછી બનાવ્યું ને હારો ભાઈ પૈસા વાળા પાણી ઘર કરે અમારો હાલ મેલે માર્ક નથી શું કરીએ કહો હવે હું તમને મુદ્દાની એક વાત કરવા માંગુ છું શું કહો બધા ભાઈ ભેગા કરવાના છે તે એમના સીઝન બધી લીધી ની મેળ આવ્યો નહીં તે તમે મારા ઘેર આવો મસ્ત ઠંડાનું આયોજન કર્યું છે તમે ત્યાં જીરા પીજો આઈસ્ક્રીમ ખાજો પણ મેં હાલ જ આઈસ્ક્રીમ જ મંગાવી પાછી ઓહ પૈસા નતા એટલે આ શું કરીએ તો ફોન કરી દીધો વેરચીબા લઈને જ આવે છે મસ્ત ગોળ મટર કપની આઈસ્ક્રીમ લબ ખો ગમે તેમ સમજી લબાકમાં અરે દો તકની હેડી જાય ઘણા રાટ કરતી હા તમે તાર મજા કરો કશું હંગાત આપવા નહીં બરા ભાઈ ભેગા થો મજા કરો ને હેડે તો અહીંયા ટકા પટી ગયેલો પૂરું હા તને કરો નંદન કરો આવો રે દે મજા ઉડાડો હારો ને અમુક ફોન મેલું મારો જે ફોર્મ છે તો પટાવી દો તમે બધા ભાઈ ભેગા તો પશ્ચિમ થાય બધાને બોલાવે છે ને ચલો બેસતો જ નહીં દોડ કરે હા નક્કી સારું હડો હો હો વેરચીબા હો ધનાબા એ બાજુ તમે તે બાજુ અમે તો ગામમાં જતા હાડા તલજીના ઘેર જતો તો તલજીને ઓવા દવા આ કોક વસ્તુ મંગાવી દી હતી એવું એમ ઓવા અમે જો ખબર છે રોશિન બેન હમણાંથી કળા ચાલુ ના હાતું એવું ચાલુ તલજીનો ફોન આવે હું વાત કરું લેજો પકડજો થોડી વાર અમે પકડવાના જ હતા હલો તલજી આ રસ્તામાં છું ઓવા ના આવું જ છું અમને ખબર છે ગરમી ચીવી પણ આઈસ્ક્રીમ ઓગળી દાવ હો ફટાફટ જ આવું છું હું તમે ચિંતા કરશો નહીં એટલે કોઈ વાર નહીં થાય એકદમ મસ્ત આઈસ્ક્રીમ લઈને આવું છું એટલે હું એમ કહેતો હતો કે આઈસ્ક્રીમ નું પેલું શું કહેવાય પેલું વાટકા તૈયાર રાખજો હો અને તારે શું ગરમી બહુ પડે બરોબર પડે ગરમી બહુ પડે ઠંડુ મંગાવો
ઠંડુ હા તલજી હું આવું જ છું આ રસ્તામાં જ છું બસ પોકો એટલી વાર તલજીનો ફોન હતો અમે બધા ભાઈઓએ રાવણું ગોઠવ્યું એવું એમ હોવા અમે તો ભાઈઓમાં આવીએ જ છીએ તાર હા અમે તો ભાઈઓમાં આવીએ અલા પણ તમે હેડો છે આપણે આબુ નહીં આપણે જેવું ખબર છે અમે થોડી માથાકૂટ થાય છે ને એટલે મારે જવું છે તરત મેટલ પટ આવી છે આબુ નહીં તમારે ના 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 હેડો કી હા અને પછી ઘેર જશો ને હમણાં હોય તો આવું મોડા હમણાં હા હમણાં મારા ઘેર આવો મારે જો ખબર થોડીક મેટર આવી હતી હું આવત આ તો ફોન કરે તો તમે જે ફોન એટલે તમે ફોન સમો હા એ વાત સાચી તો પછી હું જાઉં હા તલાજી પોણી લાવો તો આ લાવો ભરભો જેમ લોટ પીવો જે એમાં અડધો લોટ જ લાયા હું પણ માટલી દે ભરે હું કરું કો કેવું ચાલે બીજું ચાલે જ રાખો બૈરન છોકરા ડોશો છોકરા બરબાદ ટનાટન ડોશીઓ કે ડોશી એ બધું ભેગો કહેવાય મેં તો જ્યાં બધા ચમ આયા નહીં હજુ કોઈ એ જો છે મારા ફઈના છોકરાને ભણ્યા ભત્રીના જેટના છોડીએ ને એ પરિણા છે. અલ્યા એ નહીં એ ભાઈઓ ચમ નહીં આયા એમ પૂછો હો એમ સોખું જીધો કો કે તાણા તો તમે હવે ફોન કર્યો છે કોના ફોન કરે આ વેરસીબાન કર્યો છે તે એ તો હું મોટું દાડું લઈને આવતા જશે આ. નીકળું એમ કીધું હા અને પૂછો શું લઈને આવે છે દાડું લઈને આવતા હશે ના દાડુમો નહીં તો બાઈક લઈને પણ મસ્ત ગોળ ગોળ કપાડી લબ લબ ખાવાની આઈસ્ક્રીમ લઈને આવે છે શું વાત કરો તાણા એ લુખોડાને આઈસ્ક્રીમ લઈને આવે એના પૈસે પૈસા મેં આલ્યા છે મને હું વિચારો પડે લુખવાડ જાય ને બધા ઠરાવતો થઈ ગયો રૂપિયાની બે હથેળીઓ કરનારો એ તો તમને ખબર મને ખબર કે રૂપિયા ચાર જે લોકો હોય સાચું કહો એક નંબર એ વાત તમને મૂકો તાણ હું એ વિચાર કરું સાથે બધી થાય એનો પૈસા પછી કશું નહીં મેળાવે થોડું આમ વાપરા તો સારું પણ આવે એમ નહીં વાપરવા તાળી એક નંબરનો મૂજી ફેલ હાવ કે ફેલ ફેલ તાણી મેં એને શું કીધું ખબર કે તારા ઘેર પંખો નાખાય તો ઘેર હા ને ટનની અંદર આ બૈરન છોકરા બેઠા હોય ને દોશીને તો એને વાયરો ખાવા થાય એ તો બહાર જઈને બેસી લ્યો એટલે મેં જેટલી વખત કીધું આ કઈ તો મારે હું જીવવા આટલું જ નહીં. ભાઈ તારે મોટું દાડું બોલાય ના ને રાવણા બે દા ટોમ્બો પીવા પણ શું કરીએ ફેલ છે ફેલ વાત આજ મેં કુલરની વાત કરી ને તે નામ બન્યું કુલર ત્યારે બધું મોટું ચીકણું થાય છે મસોર આવે છે ઢેકણું થાય છે પણ એમ નહીં કહેતા કે બે પેલામાં ગોળ ગોળ ભૂંગળે કરીને મેં દીધા ગુજામાં એ ગાઢવા પડે છે મેલો હોય કોણ પડે બીજા કોના બોલાયા બીજા તો કોઈ કીધું નહીં આપણા ભાઈ બધા ભેગા થયા બીજું કોઈ કોને કહું આવી ગયો તો. હા રામ આ તો પેલા હી ને બર્થડે ની પાર્ટી નહીં આવતા એ તો મને ખબર પણ મારો કેવો હું 3 વખત કીધું લ્યો અનારે સિગરેટ આય નહીં પાતા લો હો હો લો અંદરથી બીજી બે કાઢો બે હા નહીં બરોબર નહીં લ્યો તને ખો વાહ આ અનપેક્ષાની હવે ખબર હે? વેનીલાની બનાવેલી અમૂલ દૂધની તાણા ગમે તેમ લબ લબ ખો અને આનંદ કરો સારી હે આ હું ચટણી ઠંડી આઈસ્ક્રીમ લાવ્યો તો ઓગળી હતી કાગળ ના મેલાયો કેટલા ભાવ વધી જાય કાગળે આનું મેળવાનું હોય તાણ ઉપર ઓગળી જાય હા હે તલાજી 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 હા બોલાયા શું કહો? તેમ બોલાય એમ આ બોલાવ તો કોઈ કોમ નહીં જો નહીં કોઈ લગન પાસે એમને કોઈ મહિનો કશું છે નહીં મહિનાની તો વાત જ ના કરાય હાલ કોઈ પ્રસંગ જ નહીં મારે ઘેર પણ મારે એવી ઈચ્છા હતી હા કે જો તમાકુની સિઝન પટી જાય ના, એના ના. લેવરાઈ જાય બધું પણ તો બધા ભાઈ ભેગા થઈ અને આઈસ્ક્રીમ જીરા બીરા લાવીએ તો આનંદ કરીએ બસ બીજું કોઈ કોમ નહીં તને એટલે હાચું આ તો એટલે આઈસ્ક્રીમ જ આવી જીરા જીરા તો આવશે એમ લગભગ 70 બાકી એટલે હા એક જ આ તો- હમ. હવે દલાભાઈ કે રાવણું રાખો રાવણું નહીં એક તો ઈવન જન્મદિવસ જો પાછો એ તો કશું ખવડાય નહીં તમે નોમ જા દો ને એટલે આ મારા ઠવરાવાનું છે
પણ એ દાડા મારે થોડું કમ આવી ગયું તો પછી મારે બહાર જવાનું થયું. એક વાત કહું? આપણે દાલ બાટીનું આયોજન કરવાનું છે. જુઓ આ હેડી અને આ બૂટ તૂટી ગયો બર્થડે ની પાર્ટી આલી નહીં. ના દાલી પણ જો આ કંટાણ્યા આ તળિયું બહાઈ પાછું પડી મેલ્યું. કેટલા પૈસા હી ઓમાં પેલું દલાલી કરીને કેટલા પૈસા મળી અલ્યા વાત એક તમારી દલાલી કરો ને તો 15,000 છૂટા થઈ જાય તો એમને કે લાઈક પાર્ટી કરાવો પાર્ટી જઈ કેટલા 1,500 રૂપિયા જઈ વાત જઈ જાય આગાઓ ડોશી આગળ આટલું હેડે તાણે કા ઓથી કમે બધું આલ દેશે ઓ હાડી પીવન બલન બધું ચા પીવા પૈસા માંગો ને તો હાથ વખત કરીને ચા પીવા પૈસા આલે છે આ એ તો ખબર અને પાર્ટી આલે જાતે કરવા પડી. હવે હું વાત કરો મને તો. કશું નહીં. આટલો જમાનો બહુ વચીતર છે મારે બધાને દાલ બાટી ખવડાવવાની જ છે. આ રવિવારના દાડે આપણે હે ને વાડીએ બેહીને ચોંતી બનાવી ખાઈએ બધું ચાલે ને. વાળી તો બરોબર છે હું બર્થડે દાડા હે ને બહાર જતો રહેતો એટલે એવા ટાઈમ બહાર ના જવાય ને મારા તો બોલો એક વાત કહું અસલ ઓરિજિનલ વાત કહું તમે પીએસઆઈ સાહેબ પીએસઆઈ હોય એની રજા લીધી હે? હા પીએસઆઈ ની રજા લીધી ઘરમાં ચીફ મિનિસ્ટર ચીફ મિનિસ્ટર એ તમારે શું ડોશી પૂછવાનું હોય તમે પૂછો ડોશીઓ અમે ના પૂછીએ. તો પાર્ટી આલી દીધી હોત બર્થડે ની અરે પણ કહું છું હું બહાર ગયો તો એ બધો મોહલો એટલે હાથુલે બહાર ગયો તો અલ્યા અમે તમારા હંગાને મોટા થયા હો કોઈ ગોડા નહીં અલ્યા દલાલીના કોમથી બહાર ગયો તો લ્યા તમે મોનતા નહીં લ્યો આ રવિવારે હેડો તડાઈ દો બધાને પાર્ટી ખવડાવી દો હેડો ને એ તો જોઈએ હું પાછો બોલો હેડો ઓર્ડર આલો હા? તો આપણો બોલપેન લાગ્યો એટલે હું ઓર્ડર લખું લાવો હેડો અરે હું કહું આવવાનો કહેવાનો મતલબ શું છે ખબર છેલ્લા પત્તા લખી દો એટલે કદી તમે છેલ્લું પત્તું ખોલો નહીં તો તમે જોવો નહીં. આ રવિવારે તમારા ડોસો ભરીને હું ખવડાવ્યો પૂછશે ને આટલી ગળા બીજું કોઈ કોણ બોલા હકો આ દલભા પોતે બોલી જવાન આલી, જવાન. ફાઇનલ જવાન આમ જોવું પડશે પછી હો અલ્યા ના જોવું પડે સમજ્યા હા એ તો તમે ખાલી ઓમ ઓમ જ કરો પછી બીજા દાર તો ગાયબ બાપડો અલ્યા મુછો એમને નહીં રાખીએ સમજ્યા આ મહિના પર- ખવડાવી દઉં ખવડાવી તમારે એકલી મૂછો ભાઈએ જો દાઢી રાખીને મૂછો રાખી દો આઈસ્ક્રીમ ખવડાવી બાપડો લા પણ હું આટલું જમણવાર કરાવું છું ને એટલે ભાઈ જમણવારે કદાચ શું કેવું તાણી એ તો અમારા સોડી બોડી પણાવશું તમે દાળ ને ચોખા ખવડાવશું હા શું ખાવા બોલજો ઓર્ડર આવી લેજો અડજો લાવી જ દઉં જુઓ, પહેલા આપણે જવાનું દાલ બાટી ખાવા બરોબર એટલે ખાવાને આપણે ઓઈકણ મંગાવી દે વાડીએ બેઠા બેઠા એટલે ખાવા અમારે પેલું શું કે શાકભાજી સમારવાની એમ ને તમારે સમારવાની નહીં એ તો કારીગર બોલાય હું રોધવા ઓલે ના ના હતું તાણે બસ દિવસ સાચી પણ એક વાત સમજો તમે ઘરમાં પેલા રજા લઈ લો નગર મહારાજે ભૂંડું કોઈ નહીં ફસે હું બધી રજા લઈ લીધેલી છે તમે ખાલી ખાઓ છો એ બોલો ને મારે પેલા પનીર ટિક્કા પનીર ટિક્કા પછી દાળ બાટી દાળ બાટી અને ચપટી દાળ પકવાન અને બીજું રજા છે તે છેલ્લી ડબ્બાઓ તમારા જેવા ભગવાન ને રાતે કદી હું ચીડલી ના લાવું આ શેરડી નહીં આપણે તો અત્યારે ઉનાળામાં ગોળા આવી કેરીનો રસ ખાવો ના ના ગોળા 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 અચ્છા ગોળા પાર્સલ મંગાવશે તમારું ખાવું હોય ચોકલેટી ગોળો અને ખાવામાં શું ખાવું છે ગોળો જ પછી દાલ બાટી તો કીધું વળી ખાઓ. તમારી દાળ બાટી ઓકે ઓહો હો લો આ તો 12 જણા મને ઓકે ઓ ફેશન બોલવા માંડે એટલે વાત કરો आप सबका खाना है ना આ રહ્યો કાળો મોટો મોબાઈલ તો છે એમાં શીખ્યા વળી आप सबको खाना रहा है ना सर संडे रविवार को है ना 8 बजे मिल जाए હિન્દી ને ઇંગ્લિશ ઓ તારો ભલો થાય તારો દલા તો ચાંદનો બધું ફાડવા માંડ્યો આ મને ખબર નહીં हम बहुत ही पहुंची हुई माया समझे તારા કરું થાય તારો હવે આવા તાતના હેડ છે આપણે હા તમે તો જો મારા કોમ થોડું અને રવિવારે ફાઇનલ જે આપણા બધા ધનજીન મંજીન બધા બોલાઈ લેજો બોલીને ફરતા નહીં ધનજીને બોલાઈ લેજો પણ ધનજીન તો તૂટે છે દારૂ ના પીવો હોય તો જ આવજો એ તો મારે કેવું છે ને આ બસ સ્ટેન્ડ હેડો તાર હું હેડો હા. આવજો એ આવજો સુખત જો એ આવજો 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 એક બધી વાત આપણે મારવા ડોસીનો ટાઈમ થઈ ગયો છે બધી વાત સાચી પણ એક વાત મને સમજ ના પડી આ ફરી કેમ આટલું ઊંચો ધોરણ બોલતો તો કોક કાળમાં કાળું લાગે છે પરમિશન મળી ગઈ છે એટલે હા બરોબર અને બધી વાત પડી મેલા ને વાત બીજું તો હા તમે આઈસ્ક્રીમ કેટલી મંગાવી મેં તમારા ઘરે કેટલી મંગાવી હતી આઈસ્ક્રીમ આઈસ્ક્રીમ તો કઈ લાવ્યો તો હું તમે ખાધી કેટલી મેં એક જ ખાધી
ઓને છે ખાધી ઈયોને એક જ ખાધી હતી. તો મારે શું યાગારા ખાવાના? હું તમે નહીં ખાધી? આ તમારું અશોક બટાકો ઓછો જ છી. તો તમારા ભાષામાં ખાધી? ખબર નહીં મને. લો ખબર નહીં, લો ખબર નહીં. અમે તો જો મરી તો દોડો. આ દલાની વાટકી, મારી વાટકી મેં ફેંકી દીધી. હા ના અમાર શું છે? લો એ લ્યો લ્યો બસ આવું કોથળી. આવું જે કરી બસ લ્યો આ ખંચેરી. પણ હવે કોઈ નહીં તો જોયું મેં તો જીવ તો આવ. તમે મંગાવી તમે મને શું ખબર? મને કોઈ યાદ નહીં આવતું. મેં જ લઈ આવતો. દુકાનવાળા જોડે તો ત્રણ જ લીધી હતી. તો લઈ જો કમ્પ્લીટ ત્રણ લાવ્યા. 10 વાળી સી. એ 10 વાળી હોય 5 વાળી હોય હા પણ મારો ખ્યાલ હું લાવ્યો તો ત્રણ જ છું. ત્રણ લાવ્યો તો તો તમે યાદ કરો. રસ્તામાંથી સીધો હેડ્યો આવ્યો છું. આ તો ભાઈ કેવું હા રસ્તામાં ધનોબા ભટકોણ્યા હતા. જે તારા આઈસ્ક્રીમ ખાવી હતી તો હોય ટળવું તું તે મારે 100 મહિને ભાઈઓ ભેગા કર્યા એમાંથી મારું નાક કપાયું. અને તલાજી મને નહીં ખબર એ ચી રીતે ખાઈ ગયો. હજુ તો એ જોડવાનું મારે. આ જોજો. મારું હજુ તો આપણે જોડવાનું એ ખાઈ જ ના જો. હટજો. એ તમને ખબર હવે એ જોવાનું છે. હેડો હું જો હવે યાગારા જુઓ. હેડો. આજ તો પટાક રમતા શીખી જ જાઉં એટલે શીખી જાઉં. અરે ભાઈઓ વચ્ચે આબરૂ કાઢી એક બોઠા 3 ગોઠા મને ખવડાવું. સરો તમે મારી 100 મહિને ભાઈઓ ભેગા કર્યા તો મારું નાક કપાયું. ના ના હાચું. વાત ને મારું નાક કપાયું. તલવે લઈને બેઠો ઉડાડી દે ફટાને મોઢું જતું રહે હમણાં. આજો હેડો પટાક રમે હેડજો. ઉભા રહો. હા હા આવો કે મેદાનમાં આઈએ પણ તમે હરખા ધર્મો. જલ્દી આવજો લે. આવજો તમે હેડજો. લે ભમો કા આ ભમવાનું છે. લ્યો. એ પટાક ખેલા નહીં ઓહો. મને તો આવડી છે. પણ ભરપૂર હા બસ બસ અલ્યા પણ આ ભોડું ફોડાવે એવું નહીં પ્રોફેશનલ. કાલે અણી ઘટાઈ હોય. આમ કરજો. જોઈ આવશે રે આ તો. અમારી અણી ને એક જ ને. આઈ જજો હેડજો. આ હું શું કહું શું છે? કાલ રાણાને કેમ નતા આયા? ક્યાં કાલ રાણો હતો. કાલે તો હા એવું મેં કેવા આયા હતા ને? મારે ટાઈમ નહીં કરે. એવું હો અમે જો ખબર એક તોડી દે તમે. બે તો તોડી રે પેલી બાદ નાસી. એ મારું ઓળખ્યું એ વાત કરો કે હા. આ જેવા પટાક ખેલે તો હા. કણ શીખ્યા. જોઉં સાજી તો પટાક દો. ભોડું આ તો ફોડાવે. ઓખળો નાસો. બારનો તો આલિકા પડતું થયું હોય. ના ના હાચું. પડતું થયું હોય. તમે જુઓ ખાલી ચાલ વેર જુઓ. આપણે ખોટા ટાઈમે હોય નહીં આયા. એ વાત જ ના કાઢશો ને કાલ બહુ કડે કડું ગાય ને પૈસા બે ભરપૂર કઈ હેડવાનું છે. વાત તો પણ કાઢવી જ પડશે ને. કશું કેવું નહીં. રોમ રોમ રોમની માણા કર રોમ 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 કરો. આપણે ભલે ખાઈ જા પણ તાંગ ખાઈ જાય એ તો જોણવું પડક નહીં. કહેતા કહેતા હમણાં મગજ ભમીતા ને તો થોડું એકાદ ભય પડ્યું છે. પૂછી જુઓ એ ટ્રાય. ના પણ મારા હું પૂછું. રાજા સાહેબ તમે આયા હતા બોલાડો. રાજા સાહેબ અમે તો ખાલી હાલો પૂછતા. સવાલ જોઈએ અમે. તાલવાર ના મળે ને. હું એમ કહેતો હતો. હું બોલો હું એમ કહેતો હતો. બોલો બોલો દીવા ચમ પણ આટલા હા 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 હું તમને કહું પણ હું એમ કહેતો હતો. એ ઉભા રહો, ઉભા રહો. મને આમ કહો ભરે નહીં મને લાગે છે બીક. હવે તમે વાત તમે દોડતા ફાવો. હું તમારા રસ્તા મળ્યો બરોબર. ઓવા હું તમારા રસ્તા મળ્યો. ઓવા મારા ફોને આવ્યો તો ખબર હે તલાજીનો. ઓવા એનો જાય તો ઓ ઓ ઓ મને ખબર છે. તમારો ફોન આવ્યો ને તાર કોક થયું તું. કોઈ નહીં થયું. હાથ બોલો કી. કશું નહીં થયું. હું 3 આઈસ્ક્રીમ લઈને આવ્યો તો. હા એ મને ખબર માં ઢેખાડા છે. હે મને એવું ખબર. આઈસ્ક્રીમ હતી 3 હા અને એક ઉપડી હતી તે એ સમય. છોકરા ફોટો કપાવે છે. હાથ કાબુ નહીં રહેતો. એક આને હાલ પડતું થાય હો. હું કહેતો હતો ને તો પડું મેલ હેડ હોય અલા ફોડું ફોડાવે. અલા આ મહિના ખાવીને આ પાહેને મરા ફરી છે. દ્વારકા પણ લે, શું લે. આઈ ગયો બિચારો આઈસ્ક્રીમ ખાવા હેટ હેટ એની વાત નો બોલી. આઈસ્ક્રીમ ખાવા આવ્યો હેટ. હા હા કેવા જઈશી જઈ જો પાછો આવ્યો. અલા પણ ભરભર હું મારી વાત વાપરો કે પૈસા લેવાય પૈસા નહીં પૈસા લેવાય
માતાને તો ઘરાક છે હું બોલ્યો હતો તમારે નામ તો પછી તમે પૈસા લેવા જ તો પછી સાંભળો તલવાર આની બહુ છે મને બતાવ ખરા. છોકરો વસ્તુ જ નહીં નાખી એવું હો સાંભળો પૈસા લેવા હાલ દઉં ના પણ હું બોલ્યો જ નહીં હાલ દઉં હાલી દઉં પણ હું બોલ્યો જ નહીં અલે વેરસ્યો એ વેરસી થઈ જો અરે વારો અલા વાય વાય જો આ પકડ લાવો હા હા એવડું થાય હા વાય બુદ્ધિ ની અણી તો થવા મિલકત ના ધણી જો હા, આ અણી તો તલવાર ખરા. આપણી છે તલવાર તાણ હું ગોમનો નેના જેવો થોડો મોફી ગયો બરોબર મોહન રાખ્યું મી રાખ્યું ને ફરતું થયું એ તો જોયું મેં તો તમે આઈસ્ક્રીમ ખાધી હતી કે નથી ખાધી મને એમ કહો એ તો ફટાફટ હાલો હાલો ખાધી હતી વળી હવે તે રીતે ખાધી હતી મને હવે એમ કહો વાપરું છે ને હા વાપરું છે ને હા વાપરો પકડજો પકડો હા આ 10 રૂપિયા આઈસ્ક્રીમો કરતા 7 ના મેળવાની હોય 10 રૂપિયાની વાત નહીં 10 કરોડની વાત નહીં તો આ ભર્યા રાવણામાં આબરૂ કાઢી એની વાત છે ના સાચું ચમકો 100 મહિને ભાઈઓ ભેગા કર્યા કે ના કર્યા એ વખત રાવણામાં મારી આબરૂ થઈ અને હું આઈસ્ક્રીમ ખાવા વગર જો તારા આઈસ્ક્રીમ ખાવે તે તારા ડોસામાં ભરવું તું તો તારા એક ના ટળાય આ બેરસી ના કહેવાય હા વાત સાચી તો પણ વાપરો હા. હું રસ્તામાં ભેગો થયો મને મને રોમાયણ ના કરી કે તું હેડ આઈસ્ક્રીમ ખા એ કીધું તું મેં છેલ્લે ખબર છે હેડ છેલ્લે તો કોઈ કૂતરું એને આવે હેડ સોન મળ્યું આટે પાછો ફોન રાખતો હોય તો બધું વેચી માર્યું હોય ફોન રાખ્યો તો તારે ઉપર ફોન આવત ના વ્યવહારમાં કાઢ નાખે તો કાઢ નાખો વળી લ્યો હવે તો વ્યવહારમાં કાઢ્યા નહીં પહેલી વાત એક તો તમારે જો ફોન રાખતા નહીં તો ફોન ક્યાંથી કરીએ અમે ઉપરથી હોય ઘેર તો તમે હોતા જ નહીં ના ના આ તો બરોબર છે ભાઈઓ ભેગા હતા અને ચોક બાર ગમે બેઠા હોય તો આ મારતો આબરૂ જ ના રહે ને આ પાકડું પેન ઘેર મિલીને જવું પડે આ તો મને ખબર જ નહીં હોય અંદર થેલીમાં આઈસ્ક્રીમ નહીં મને શું ખબર તાણ વળી આ તો સારું પર દલ્યો નતો મેં કહ્યું વેચી તું ખાઈ ગયો આ લ્યો તો તો હા એ તો આખા ગામમાં વાત ફેલાવો તો હા એટલે એને પહેલા કાઢ્યો આ તો હોય ને આ તો શું હા સીતાનું હરણ થયું પણ હરણની સીતાથી નથી આવું થયું ઉભું રહ્યું ના સાચું હવે તમારે આઈસ્ક્રીમ ખાવાની હોય મતલબ કે આઈસ્ક્રીમ તમારે રાવણામાં બનાવે તો હે ને તમારે આવી દેવાનું અને ફોન પર રાખો ના વચ્ચે રાખો કંકોડામાં રાખો હવે પેલો કીપેડ વાળો એવા ના સોંપ્યા મને પણ સોંપતા જ તે આઈફોન લાવો પેલા 10 સફરજન આઠું આવે ને એવો લાવી દો હા અને હમણાં ચાલો કોણ બોલ્યું દલજી બોલ્યા બે કિડની હાલ દેવી પડે એ તમે જે ચાલો, વિચારો વાત બધું વાત કરી લો. કેરી આઈસ્ક્રીમ ભાઈ જ ખાધી છે જવા દે મને ઊંઘવા દો તારે મને કેમ કેરીને હવા જાજો છે કાલ પેટી લાવે તો એટલે હા કોઈ સખાડી નહીં